શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 નબળો થઈને 85.52 પ્રતિ ડોલરની સામે 85.58 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો અને ત્યારબાદ જો આપણે નજર કરી લે તો 85.68ના સ્તરોની આસપાસ અહીંયા આગળથી રૂપિયાની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે। અહીંયા ડોલર ઇન્ડેક્સ જે છે એ 96ના સ્તરની ઉપર આવતા રૂપિયા ઉપર થોડું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તો વધુ ચર્ચા કરીશું। આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને આપનું સ્વાગત છે CNBC બજાર પર। ભાવિકજી, રૂપિયાની અંદર આપણે ગઈકાલે એક મજબૂતાઈ જોઈ હતી અને ત્યારબાદ આજે આપણે જે શરૂઆત થતાં જોઈ રહ્યા છે આ થોડી નરમાશ તરફની। ડોલર ઇન્ડેક્સમાં થોડી રિકવરી છે પણ હજી ઉપલા જે સ્તર હતા ડોલર ઇન્ડેક્સના એના કરતાં ખાસો નીચે। તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ગુડ મોર્નિંગ જર્નાજી। ઇનફેક્ટ આપણે છેલ્લા 2-3 મહિનાથી જે છે તે 85નું જે લેવલ છે એ રૂપિયો બ્રેક નથી કરી રહ્યો। વારે વારે 85-50ની આસપાસ આવે છે અને ત્યાંથી જ રિકવરી આવે છે। ડોલર ઇન્ડેક્સ પણ જોઈએ તો ઇનફેક્ટ આ પહેલા 6 મહિનામાં 10% ઘટ્યો છે। છેલ્લા આપણે કેટલાય વખતથી જોયું છે એટલું બધું કરેક્શન નથી થયા। તો ડોલર ઇન્ડેક્સમાં પણ થોડુંક ઓવરસોલ્ડની લિમિટની નજીક આવી ગયું છે કે જ્યાં મને લાગે છે કે મે બી સ્લાઇડ તો થોડીક રિકવરી જોવા મળી શકે છે જે ફરીથી રૂપિયા પર દબાણ આપી શકે છે। રૂપિયા અત્યારના એ સપોર્ટ ઉપર છે જે આપણે જોઈ રહ્યા છે કે એક સ્ટ્રોંગ સપોર્ટ છે, એની નીચે સસ્ટેન નથી કરી રહ્યો। તો મને લાગે છે કે આઈ થિંક 85-50ની નીચે જાય તો જ લાગે છે કે વધારે એપ્રિસિએશન થઈ શકે છે। તો હાલ અત્યારે જ્યાં સુધી 85-50 બ્રેક નથી થતો ત્યાં સુધી સંભાવના છે કે 86થી 86.20 સુધી પણ જોવા મળી શકે છે। તો ટ્રેડિંગ પર્પઝથી આઈ થિંક 85-50ના સ્ટોપ લોસથી બાય જ છે 86 ને 86.20ના ટાર્ગેટ માટે। ઓકે, તો બાય કરીને ચાલવાની સલાહ। યુએસડી એનઆરને બઢતી દેખાઈ રહી છે। 85.50નો સ્ટોપ લોસ અને 86.20 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે। હવે આપણે જો સોનાની વાત કરી લઈએ તો વૈશ્વિક બજારમાં સોનામાં ખરીદારી આગળ વધતા કોમેક્સ ઉપર ભાવ 3,339ના આ સ્તરની આસપાસ પહોંચતા દેખાયા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો નાની રેન્જમાં અહીં આગળ કારોબાર થતો આપણને જોવા મળી રહ્યો છે। 97,300ની આસપાસના સ્તર અહીં આગળથી આપણને જોવા મળી રહ્યા છે। તો આ તરફ ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટીફુલ બિલ પાસ થતાં સોનાને સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળી રહ્યો છે। જો કે ડોલર ઇન્ડેક્સમાં મામૂલી રિકવરીથી અપસાઇડ જે છે એ લિમિટેડ લાગી રહી છે। આપ કઈ રીતે ભાવિકજી અહીં આગળથી જોઈ રહ્યા છો જે ડોનાલ્ડ ટ્રમ્પનું બિલ જે છે એ અહીં આગળથી પાસ થતું દેખાઈ રહ્યું છે અને એના બાદ સોનામાં થોડી ખરીદારી આપણને આવતી દેખાય પણ અત્યારે એક સીમિત રેન્જમાં કારોબાર છે સોનાની અંદર। તો આગળ સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક હજી પણ જે આ બિગ બ્યુટીફુલ બિલ છે થોડુંક હર્ડલ ડેફિનેટલી છે કારણ કે સેનેટમાં પાસ થઈ ગયું છે, હવે હાઉસમાં થશે અને જો હાઉસમાં પાસ થશે તો ડેફિનેટલી પ્રેસિડેન્ટના ડેસ્ક ઉપર આવશે અને લો થશે એટલે હાઉસમાં પાસ થવાનું હજી થોડુંક કન્ફર્મ નથી। હાલાકી એક્સપેક્ટેશન છે કે થર્સડે જો ફૂલ મેમ્બર્સ હશે, વેધર પ્રોપર હશે તો બધા એટેન્ડન્સ આવશે અને ત્યારે વોટિંગ થશે। તો ડેફિનેટલી આઈ થિંક જો પાસ થશે તો ડોલર ઇન્ડેક્સ માટે તો નેગેટિવ જ છે અને સોના માટે પોઝિટિવ છે। બટ બીજા પણ ફેક્ટર્સ છે જે અત્યારના આઈ થિંક ઇન્ફ્લુઅન્સ કરી શકે છે। ખાસ કરીને આપણે જોયું છે કે થર્સડે જે છે કારણ કે ફ્રાઈડે માર્કેટ બંધ છે યુએસનું એટલે થર્સડે એડીપીના નોન ફાર્મ પેરોલ ડેટા આવવાના છે। આજે જોઈએ તો વેનસડેના એડીપીના નોન ફાર્મ પેરોલ ડેટા આવવાના છે। કાલ આપણે જોયું કે જોબ્સ ઓપનિંગ સુધરીને આવ્યું, વધીને આવ્યું, બટ તે છતાં પણ ગોલ્ડનું માર્કેટ ઘણું રિઝિલિયન્ટ રહ્યું કે જ્યાં કરેક્શન જોવા નથી મળી રહ્યું। મને લાગે છે કે અહીંયાથી થોડુંક હજી પણ સોનું જે છે એ તેજી જોવા મળી શકે છે। હવે જુલાઈ 9ની જે ડેડલાઇન છે ટ્રેડ ટેરિફની એ પણ નજીક આવી રહી છે અને ટ્રમ્પે કીધું છે કે એક્સટેન્ડ નથી કરવાનું એટલે એ પણ અનસર્ટનિટી છે। એટલે આ બધા માટે ફરીથી આપણે દેખાઈ રહ્યું છે કે સોનાની જે સેફ હેવન ડિમાન્ડ છે પાછી આવી રહી છે એટલે અલ્ટિમેટલી અહીંયાથી મને લાગે છે કે ફરીથી $3400 સુધી જોવા મળી શકે છે। ત્યાં ડેફિનેટલી એકવાર અટકી શકે છે કારણ કે એના ઉપર સસ્ટેન કરવા માટેના અત્યારના કોઈ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા પણ અહીંયાથી માઇલ્ડલી સોનું પોઝિટિવ લાગે છે। તો અલ્ટિમેટલી બાય ઓન ડિપ્સિટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ 97,100ની આસપાસ બાય કરી શકાય છે 97,700ના ટાર્ગેટથી અને 96,900ના સ્ટોપ લોસ રાખી શકાય છે।
ઓકે, તો સોનામાં ખરીદી કરીને ચાલવાની જ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે અને સોનામાં 97,100ના લેવલની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. 97,400ના 97,700ના ટાર્ગેટ માટે ખરીદારી કરો અને 96,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે વાત ચાંદીની પણ કરી લઈએ તો ચાંદીમાં ઉપલા સ્તરેથી મામૂલી દબાણ બનતું જોવા મળ્યું. વૈશ્વિક બજારમાં ભાવ $36ના સ્તરની આસપાસ આપણને રહેતા જોવા મળી રહ્યા છે અને સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો આપણે જે રીતે કહ્યું મામૂલી દબાણ છે, પણ 1,05,886ના સ્તરની આસપાસ ચાંદીમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે ચાંદીમાં પાછલા થોડા સમયમાં સારું આઉટ પરફોર્મન્સ જોયું હતું, પણ આ જે મૂવ આવ્યો છેલ્લો ગઈકાલનો કે આજનો આપણે જોઈ રહ્યા છે ત્યાં ચાંદીમાં થોડું દબાણ છે અને સોનું એક મજબૂત થતું દેખાયું છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આઈ થિંક ચાંદીની આઉટ પરફોર્મન્સ છે હવે થોડું મને લાગે છે કે ધીમે થઈ ગઈ છે. ચાંદીમાં આપણે એક સ્ટ્રોંગ રેલી જોવા મળી છે ને એના પછી આપણે જોઈ રહ્યા છીએ કે હવે એ પ્રાઇસીસ જે છે હવે કોન્સોલિડેટ કરી રહ્યું છે. તો અહીંયાથી હવે મને લાગી નથી રહ્યું કે બહુ મોટી શોર્ટ ટર્મ આપણને તેજી જોવા મળે. બટ યસ, અંડરટોન હજી પણ બુલિશ છે. જ્યાં સુધી 1,03,500ની નીચે ન જતું ત્યાં સુધી મને નથી લાગતું કે ચાંદીમાં આપણને કોઈ મેજર કરેક્શન જોવા મળે. આજના દિવસમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી છે. બટ સોના અને ચાંદીમાં મને સોનું વધારે પ્રિફર લાગે છે કારણ કે સેફ હેવન ડિમાન્ડ પાછી આવી ગઈ છે. એટલે જો ટોપ પે કોઈને બાય કરવી હોય તો ડેફિનેટલી સોના તરફ જ વધારે એટ્રેક્ટિવ ઓપ્શન દેખાઈ રહ્યું છે. બટ ચાંદીમાં પણ આજે આઈ થિંક ડિપ્સ પર બાયની રિકમેન્ડેશન છે, જ્યાં 1,06,000ની આસપાસ બાય કરી શકાય છે. 1,07,200ના ટાર્ગેટથી અને 1,05,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1,06,000ની આસપાસથી તમે બાઇંગ કરો અને 1,07,200ના ટાર્ગેટ અહીંયા આગળથી ચાંદીમાં બનતા દેખાઈ શકે છે. તો બાય તરફ રહેવાની સલાહ. અને સોના ચાંદી બેમાંથી એકની જો પસંદગી કરવી હોય તો સોના ઉપર તમે ધ્યાન આપીને ચાલી શકો છો. તો આપણે સોના ચાંદીની વાત કરીએ અને સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. તો લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે અમને કોમ્યુનિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરીશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી છે. જોકે વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની સંઘાઈ પર ઓછી ઇન્વેન્ટરીના કારણે ઝિંકના ભાવ 3 મહિનાના ઉપલા સ્તરેથી ઘટ્યા. જોકે ઓછી સપ્લાયની ચિંતાએ કોપરમાં 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. એમસેક્સ ઉપર આપણે જે રીતે વાત કરી, લગભગ એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં પોઝિટિવ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો? મેટલ્સમાં આજે આપણને એમસેક્સ ઉપર હલકા એક રેન્જની અંદર પરંતુ લીલા નિશાનની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે અને જે રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કોપરમાં એક મજબૂતી સારી બની રહી છે. કઈ રીતની તમારી મેટલમાં સલાહ બનશે? ગઈકાલે આપણે જે યુએસના આઈએસએમ મેન્યુફેક્ચરિંગના ડેટા એ પોઝિટિવ આવ્યા છે બેઝ મેટલ્સ માટે વધીને આવ્યા છે. જે સેમ લાઇનમાં છે કે જે ચાઇનાના પણ સોમવારે વધીને આવ્યા હતા. તો આઈ થિંક એક પોઝિટિવ ડેફિનેટલી દેખાઈ રહ્યો છે બેઝ મેટલ્સમાં. હાલાકી ડોલર ઇન્ડેક્સ વધ્યું છે એટલે એના લીધે થોડુંક પ્રાઇસીસ જે છે એ કેપ્ડ થઈ ચૂક્યું છે. બટ ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે પ્રાઇસીસ જે છે એ પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે. ખાલી આ ટ્રેડ ડીલ જે આવી રહ્યું છે એની થોડીક જીટરી છે. બટ માર્કેટ એક્સપેક્ટ નથી કરી રહ્યું કે કોઈ વધારે રેસિપ્રોકલ ફરીથી ટેક્સ આવે. આઈ થિંક 9 જુલાઈની ડેડલાઇન પહેલાં મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ જે છે એ લોકો ડીલ કરી શકે છે. એટલે એ પ્રાઇસીસ એ માર્કેટમાં દેખાઈ રહ્યું છે, ઓલરેડી એન્ટિસિપેટ થઈ ચૂક્યું છે. ખાલી કોપરમાં એક ઇસ્યુ છે કે જે ઇન્વેન્ટરીઝ છે એમાં ઘણી બધી ડિસ્પેરિટીઝ છે કે જ્યાં એલએમઈ ને શેંઘાઈમાં આપણે ઘટીને જીવી રહી છે ત્યાં જ સીએમઈ જે છે યુએસનું વેરહાઉસ છે ત્યાં બહુ જ ઇન્વેન્ટરીઝ વધી ગઈ છે કારણ કે ત્યાં એક્સપેક્ટેડ હતું કે મે બી કોપર ઉપર ટેરિફ નાખી શકે. એટલે હાલ અત્યારના જે કેશ ટુ ફ્યુચર રેશિયો પણ જે છે 3 મંથ્સનો એ પણ આપણે બહુ વોલેટાઇલ જોવા રહ્યું છે. એટલે આઈ થિંક કોપરના પ્રાઇસીસમાં મને લાગી રહ્યું છે કે વોલેટિલિટી વધારે રહેશે બાકી બધી ઝિંક ને એલ્યુમિનિયમની કમ્પેરિઝનમાં. બટ કોપર હજી પણ સ્ટ્રોંગ જ દેખાઈ રહ્યું છે.
ઓવરઓલ આઈ થિંક ટોપિક જો રહેશે મારા બાયની તો કોપર જ રહેશે કે જ્યાં આજના દિવસમાં 900ની આસપાસ બાય કરી શકાય છે 907ના ટાર્ગેટથી અને 897નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો મેટલ્સમાંથી ટોપ પિક કોપર રહેશે. કોપરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 900ની આસપાસથી ખરીદારી કરો. 907ના ટાર્ગેટ અને 897ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને કોપરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે આપણે જો ક્રૂડ પર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં તેજી આગળ વધતા બ્રેન્ટના ભાવ $67 ઉપર પહોંચતા જોવા મળ્યા છે અને જ્યારે નાઇમેક્સ ક્રૂડમાં $65 પાર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ આપણે જો જોઈ લઈએ તો ત્યાં પણ એક હલકી મજબૂતી તો ચોક્કસપણે દેખાઈ રહી છે. 5,623ના સ્તર અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે અને હવે આગળ 6 જુલાઈએ ઓપેક પ્લસની બેઠકમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે તેવા અનુમાનની પણ કિંમતોની ઉપર અસર થઈ રહી છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા જે છે આપણે એક ખાસી એવી વોલેટિલિટી જોઈ છે. હવે ફરી એક વખત કિંમતો સુધારા તરફ છે, પણ સામે ઓપેક પ્લસ ફરી ઉત્પાદન વધારી શકે એવા પણ સમાચાર આવી રહ્યા છે. તો એવા અનુમાન આપણે ખાસ કરીને કહી શકીએ કે બધા દેખાઈ રહ્યા છે. તો કઈ રીતે આપણે ક્રૂડને માટે સ્ટ્રેટેજી રાખવી જોઈએ? અને ક્રૂડનું માર્કેટ એ ઘણું રિઝિલિયન્ટ છે. 4,11,000 બેરલ્સ પર ડે જે છે એક્સપેક્ટેડ છે કે 6 જુલાઈએ ઓપેક પ્લસની બેઠક છે એમાં એ લોકો પ્રોડક્શન વધારવાના છે. તો માર્કેટ ઓલરેડી એ ફેક્ટર્ડ ઇન કરી ચૂક્યું છે. પ્લસ બીજું આ વખતે અત્યારના જે ડિમાન્ડ જે છે એ કન્સર્ન્સ તો અત્યારના છે જ. અને હવે સપ્લાયમાં કોઈ ડિસ્ટ્રપ્શન છે નહીં. ઈરાન ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર થઈ ગયું છે તો એ પણ વોર પ્રીમિયમ જતું રહ્યું છે. તો આ બધા નેગેટિવ ફેક્ટરના બાવજૂદ પણ આપણે જોઈએ તો 55નું જે સપોર્ટ છે એ બ્રેક નથી કરી રહ્યો. આઈ થિંક છેલ્લા 6-7 દિવસથી જોઈએ તો 55 થી 57 આ એક નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. બટ ડિસ્પાઇટ કે નેગેટિવ ફેક્ટર્સ છે એના છતાં પણ ક્રૂડમાં આપણને કોઈ કરેક્શન જોવા નથી મળી રહ્યો. એ દર્શાવી રહ્યું છે કે કશેક ને કશેક એટલીસ્ટ માર્કેટ જે છે બેઝ બનાવી રહ્યું છે ઉપર જવા માટે. 5700ની ઉપર જશે તો ડેફિનેટલી મને લાગે છે કે એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. 5500 જ્યાં સુધી હોલ્ડ છે ત્યાં સુધી પોઝિશનલી જે લોકો લોંગ પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે. નવી એકતાના શોર્ટ પોઝિશન હું રેકમેન્ડ નહીં કરું. 5500ની નીચે જાય તો જ મને લાગે છે કે નવી શોર્ટ પોઝિશન કરવી જોઈએ અને 5700ની ઉપર એક બ્રેકઆઉટ છે. કારણ કે છેલ્લા 10 દિવસથી 200ની રેન્જમાં છે તો અત્યારના કોઈ ક્લિયર ડિરેક્શન નથી. આઈ થિંક વેઇટ કરવું જોઈએ. 5700ની ઉપર જાય છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. શોર્ટ હોલ્ડ કરવાની રેકમેન્ડેશન છે કે શોર્ટમાં કરો અને કોઈની પોઝિશન હોય તો 5500ના સ્ટોપ લોસથી બાય રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં કેવી સ્ટ્રેટેજી રાખવાની છે એની આપણે અહીં આગળથી વાત કરી છે. અહીંયા 5700ના લેવલ મહત્વના છે અને અત્યારે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ અહીં આગળથી ખાસ ક્રૂડ ઉપર બની રહ્યો છે. હવે ક્રૂડ બાદ નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો છે લગભગ 0.5% જેવી આપણને વધતી જોવા મળી રહી છે. 995ના સ્તર આપણને જોવા મળી રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસમાં ફરી એક વખત આપણને મજબૂતી તરફનો કારોબાર થતા દેખાઈ રહ્યો છે. કઈ રીતની તમારી નેચરલ ગેસ પર સલાહ રહેશે? નેચરલ ગેસ હવે થોડુંક ઓવરસોલ્ડની નજીક આવી ચૂક્યું છે. હવે અહીંયાથી મને લાગી રહ્યું છે કે શોર્ટ તો રેકમેન્ડેશન નથી. અહીંયાથી મે બી શોર્ટ કવરિંગ થઈ શકે છે. તેજી હજી નથી લાગી રહી બટ શોર્ટ કવરિંગ માટે ડેફિનેટલી પ્લે આઉટ કરવું જોઈએ. તો આઈ થિંક કોલ ઓપ્શન છે એ થોડાક બેટર રહેશે કારણ કે વોલેટિલિટી આપણે નેચરલ ગેસમાં ઘણી જ જોવા મળી રહી છે. તો 300ના જે કોલ ઓપ્શન છે જે અરાઉન્ડ 16ની આસપાસ ચાલી રહ્યા છે એ બાય કરી શકાય છે 18ના ટાર્ગેટથી અને 15નું ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસની અંદર કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી અપનાવો. 300નો કોલ ઓપ્શન જે છે એને બાય કરવાનો રહેશે 16ની આસપાસ. 18ના ટાર્ગેટ અને 15નો સ્ટોપ લોસ નેચરલ ગેસ માટે ધ્યાને રાખીને ચાલો. તો આ સલાહ ખાસ કરીને નેચરલ ગેસ ઉપર બનતી જોવા મળી રહી છે. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝ અંગે ખાસ ચર્ચા કરી. હવે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ. એગ્રી કોમોડિટીઝના કારોબાર પર આપણે જો નજર કરી લઈએ તો તમામ જે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝ છે ત્યાં દબાણ સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. એની આપણે ચર્ચા કરીશું, પરંતુ આપણે શુગરની વાત પહેલાં કરી લઈએ કારણ કે શુગરની કિંમતો ઘટવા તરફ આપણને જતી દેખાઈ રહી છે. 2021ના નીચલા સ્તરોની આસપાસ અહીંયા આગળથી કિંમતો જતી દેખાઈ રહી છે.
બ્રાઝિલમાં ઉત્પાદન વધારે છે અને માંગ સામે ઘણી જ ઓછી છે અને ત્યાર પછીનો મોટો ઉત્પાદક દેશ ભારત પણ છે, ત્યાં પણ સારું ઉત્પાદન થવાની આશા બની રહી છે. ભાવિકજી, શુગરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે કિંમતો નીચલા સ્તરો પર આવતી દેખાઈ રહી છે, આગળ આપનો કઈ રીતના આઉટલુક રહેશે શુગર માટે? શુગરનો મેં પહેલા પણ કીધું હતું કે જ્યારે પહેલા ગવર્મેન્ટનો એવો વિચાર હતો કે આ વખતે પ્રોડક્શન ઓછું આવશે, બટ ડિસ્પાઇટ ધેટ મને લાગતું હતું કે પ્રાઇસીસ ઉપર નહીં જાય. ઇનફેક્ટ આ વખતે બ્રાઝિલનું જે રીતે પ્રોડક્શન વધ્યું છે ને આપણું જ પણ છે, એ પણ એક્સપેક્ટેશન છે કે પ્રોડક્શન વધારે છે, તો પ્રાઇસીસ મને લાગે છે કે થોડુંક દબાવમાં જ રહેશે. ઓવરઓલ ગવર્મેન્ટે પણ જોયું છે તો શુગર કેનના પ્રાઇસિંગને 105 પર ટન જે છે એ એનાઉન્સ કર્યું છે ઇથેનોલ બ્લેન્ડિંગ માટે, જે થોડુંક પોઝિટિવ છે, જે પ્રાઇસીસને થોડુંક સપોર્ટ આપશે. પણ આગળ જતાં મને લાગે છે કે પ્રાઇસીસ જે શુગરના છે એ દબાણમાં જ રહેશે, કારણ કે જો એક્સપોર્ટનું વધારે એક્સપોર્ટ કોટા ગવર્મેન્ટ નહીં આપે તો આપણે ડોમેસ્ટિકલી અહીંયા પ્રાઇસીસ જે છે એ ઘટવાની જ રહેશે. અને એક્સપોર્ટે જો કરીશું તો પણ એક કોમ્પિટિશન બ્રાઝિલનું રહેવાનું જ છે ઓવરઓલ, એટલે એના લીધે પણ આપણે એક્સપોર્ટની ડિમાન્ડ છે થોડી ઓછી જ રહેવાની છે. એટલે આ વર્ષમાં મને નથી લાગતો કે પ્રાઇસીસ વધે. ઇનફેક્ટ અહીંયાથી હજી પણ લાગે છે કે થોડુંક પ્રાઇસીસ ઓર કરેક્ટ થઈ શકે છે. ઓકે, તો શુગરની પ્રાઇઝીસ હજી પણ કરેક્ટ થતી જ આપણને જોવા મળી શકે છે. તો આ તો આપણે શુગરની વાત કરી, પણ હવે આપણે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરી લઈએ. મસાલા પેકની વાત કરીએ. દબાણ સાથેનો કારોબાર, સૌથી વધારે દબાણ આપણને જીરાની અંદર જોવા મળી રહ્યું છે, લગભગ 1.5% આસપાસનું. ત્યારબાદ હળદરમાં પણ 1-8% દબાણ અને ધાણામાં 0.5% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. ભાવિકજી, મસાલા પેકને કઈ રીતે જુઓ છો અને અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? મસાલા પેકમાં જીરાની વાત કરીએ તો એટલીસ્ટ ઊંઝામાં જે મંડીમાં સ્ટોક આવી રહ્યો છે એ થોડુંક ઓછું થયું છે, જે થોડુંક પોઝિટિવ છે. બટ પાઇપલાઇન આપણે જોઈએ તો ઘણી જ સ્ટ્રોંગ છે. ડિસ્પાઇટ અરાઇવલ ઓછું છે પણ એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એ બહુ છે નહીં, એટલે અહીંયાથી બહુ મોટી તેજી આવ્યો દેખાઈ નથી રહ્યું. ઇનફેક્ટ આપણે 18,900થી 20,600ની એક રેલી પણ જોઈ છે, તો લાગે છે કે અહીંથી ફરીથી થોડું કરેક્શન આવી શકે છે 19,700થી 19,600નું. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું 20,000ની આસપાસ જ શોર્ટની રિકમેન્ડેશન આપીશ, 20,600ના સ્ટોપ લોસથી 19,200ના ટાર્ગેટથી. હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં હજી પણ એક્સપેક્ટેડ છે કે આ વખતેનું જે સોઈંગ જે છે એ લાસ્ટ યર કરતાં વધારે આવી શકે છે, વધારે થઈ શકે છે, કારણ કે પ્રાઇસીસ વધારે છે. બટ એરાઇવલ આવતા જે વાર છે, એટલે ઓવરઓલ આમાં હું થોડોક બુલિશ છું. તો કોઈ કરેક્શન આવે છે 13,600ની આસપાસ તો બાય કરી શકાય છે 14,400ના ટાર્ગેટથી, અને 13,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જ્યારે ધનિયાની વાત કરીએ તો ધનિયામાં પણ અત્યારના ઇન્દોરમાં અરાઇવલ જે છે થોડી ઓછી થઈ રહી છે, એટલે પ્રાઇસીસ જે છે વધી શકે છે. તો ધનિયામાં 7,200ની આસપાસ બાય કરી શકાય છે 7,300ના ટાર્ગેટથી, 7,150નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો ધાણામાં અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે અને સામે જો જીરુની વાત કરીએ તો સેલ કરવાની સલાહ, 19,200ના ટાર્ગેટ, 20,600નો સ્ટોપ લોસ બની શકે છે અને હળદર માટે 14,400ના ટાર્ગેટ અને 13,300નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે મસાલા પેકની વાત કરી. હવે જો આપણે ગુવાર પેકની વાત કરી લઈએ, ભાવિકજી, ગુવાર પેકમાં આપણે થોડું ફોકસ વધતા જોયું તો ખરીદારી આવતા પણ આપણને દેખાઈ હતી એક સમય, પણ આજે ફરી પાછો દબાણ તરફનો કારોબાર છે અને 0.5%ની નજીકનું દબાણ બનવા ગુવાર કમમાં જઈ રહ્યું છે. ગુવાર સીડમાં પણ દબાણ છે. ગુવાર કોમ્પ્લેક્સ પર આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક ઘણા લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે જુલાઈમાં મે બી ગુવારના પ્રાઇસીસ જે છે એ વધી શકે છે. હવે ઇટ રિમેન્સ ટુ બી સીન કે હવે એ વધવાનું છે કે નહીં. બટ હાલ અત્યારના જે રીતે મોન્સૂન સારું થઈ રહ્યું છે એ રીતે મને લાગે છે કે પ્રેશર ડેફિનેટલી વધવાનું જ છે ગુવાર ઉપર, અને ઈ પણ આ વખતે થોડીક સારી જઈ શકે છે. હાલ અત્યારના જે ઇન્ટરનેશનલ આપણે ક્રૂડના પ્રાઇસીસ જોઈ રહ્યા છે એ ઘટેલા છે, એટલે ગમનું એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એ વીક જ રહેવાની છે. અને આપણે છેલ્લા 6 મહિનાથી જોયું છે કે તો પ્રાઇસીસ નીચે જાય છે, પછી થોડુંક એક સ્ટ્રોંગ ઉપમૂવ આવે છે ને એના પછી ફરીથી ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે. આઈ થિંક એ જ વસ્તુ પ્લે આઉટ થઈ રહી છે કે 2-3 દિવસ આપણને એક સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યો અને હવે પ્રાઇસ જે છે કોન્સોલિડેટ થાય છે. સીટ જ્યાં સુધી 5200ની નીચે ન જતો ત્યાં સુધી હજી પણ બાય રાખી શકાય છે રિકમેન્ડેશન. તો કરંટ માર્કેટ પ્રાઇસ 52.15ની આસપાસ જ બાય કરી શકાય છે 5200ના સ્ટોપ લોસથી, 52.50ના ટાર્ગેટથી. અને ગમની વાત કરીએ તો ગમ પણ 9,650ની આસપાસ બાય કરી શકાય છે 9,780ના ટાર્ગેટથી, અને 9,600નો સ્ટોપ લોસ રાખી શકાય.
ઓકે, તો ગુવાર કમ ગુવાર સીડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. 5250 ટાર્ગેટ અહીંયા આગળથી ગુવાર સીડની અંદર બનતા દેખાઈ શકે છે. અને ગુવાર કમની જો વાત કરીએ 9780ના ટાર્ગેટ અને 9600 સ્ટોપ લોસ અહીંયા આગળથી ગુવાર કમમાં રાખીને ચાલો તો આ સલાહ ગુવાર કોમ્પ્લેક્સ ઉપર ખરીદારીની બની રહી છે. આગળ જો આપણે વાત કરી લઈએ, આપણને કોકુડમાં પણ દબાણ બનતું દેખાયું છે અને 0.5% કરતાં વધારેનું દબાણ અહીંયા આગળથી કોકુડની અંદર બની રહ્યું છે. કોકુડ માટે આપની કઈ રીતની સલાહ બનશે ભાવિકજી? કોકુડમાં આઈ થિંક જો કરેક્શન આવે છે તો મને બાયની જ રિકમેન્ડેશન હું આપીશ, કારણ કે ફિઝિકલ સ્ટોક જે છે થોડોક ટાઇટનેસ છે. બદલાવ જ્યારે આપણે જોઈએ નેક્સ્ટ મંથનું તો એ પણ 140-150 છે, જે આઈ થિંક લાસ્ટ ટાઈમ જેટલું જ છે. તો આટલો હાઈ બદલો છે અને સપ્લાય ટાઇટનેસ છે, તો મને લાગે છે કે આના પ્રાઇસીસ જે છે હજી પણ થોડીક તેજી જોવા મળી શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસથી નહીં, પણ અહીંયાથી થોડુંક હજી દબાણ આવે છે 3100ની આસપાસ, તો ત્યાંથી બાય કરી શકાય છે 3150ના ટાર્ગેટથી, અને 3080નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, ઘટાડે ખરીદીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે 3150ના ટાર્ગેટ માટે. તો આ આપણે કોકુડની પણ વાત કરી છે. અને સાથે જ ભાવિકજી, આપનો આભાર આપવાની સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.